કરવો પડશે એના કે ધોકા આવે. ગુડ મોર્નિંગ બધાને, જય દ્વારકાધીશ, હર મહાદેવ. તમારા બધાના બ્લોગમાં સ્વાગત છે અને નવા હોય તો આપણે યુટ્યુબ ચેનલને ઇન્સ્ટા પેજને ફોલો કરતા જજો. અને અત્યારે આપણે નીકળી ગયા છીએ ગોંડલ જવા માટે. I see the fire in your eyes. Don't let it fade. It's time to rise. The world is ours. No need to hide. તો અત્યારે આપણે પાછા આવી ગયા છીએ ગોંડલ થી ઘરે. અને વાળ બાળ તમે જોયા છે કે આવા થઈ ગયા છે. અને અહીંયા મમ્મી કઈક કરે છે. શું કરો છો મમ્મી? છાશ બનાવે છે. અને સામે બા પણ બેઠા છે. નમો નારાયણ બોલો ખરા. હા એમ. પછી અહીંયા દાદા સૂતા છે, તમને દેખાય? દાદાજી તો અત્યારે સુઈ ગયા છે. લાઈટ નથી ચાલુ એટલે કઈ દેખાય નહીં અંદર. દાદા અત્યારે સુઈ ગયા છે. શું બંધ કરું? રૂમ બંધ કરવો છે. રૂમ મેં નથી ખોલ્યો એટલે હું કઈ બંધ નહીં કરું, પણ કરવો પડશે એના કે ધોકા આવે. નળ કરવો પડશે. ચાલો કરી દઈએ. અને તમારો ભાઈ નવું કવર લઈ આવ્યો છે. ફટાફટ બધા કોંગ્રેચ્યુલેશન કહી દો. ચાલો ફટાફટ કહી દો કોંગ્રેચ્યુલેશન, નવું કવર આવી ગયું છે આપણું. તો તમે બધા આપણા ગ્રુપમાં જોડાઈ રહેજો. આગળ આગળ શું થાય છે નવીનમાં. અને અત્યારે કેરબો ભરવાયો હતો પાણીનો. 2-3 ગાડીઓ સાંભળી લીધી. એવું તો આઈલા રાખે તો આપણે કેરબો લગાડી દઈ. કેરબો તો ભરાઈ ગયો. હા આખો કેરબો ભરીને હવે જવાનું દુકાને. આપણે કુલર લીધું છે ને, કાલે શોર્ટ આવ્યો હતો ને, એ કુલરમાં પાણી નાખવાનું. એટલે તો ચાલો હવે લઈ લીધો છે આપણે કેરબો હાથમાં. સંપલાઈ કઈ ગયા? સંપલા સંપલ પહેરી. હાલો આવજો બધાને. જય ભોળાનાથ. હાલો હવે આપણે ભાગી દુકાને. કેરબો લગાડી દીધો અહીંયા. એ આગળથી ઊંચું થયું. પેલા ચાવી ક્યાં ગઈ? ચાવી તો અંદર ને ભૂલાઈ ગઈ. હલો ભાઈ, ચાવી ક્યાં ગઈ? ચાવી અહીં મૂકી હતી. તો ચાલો તમે બધા આપણા બ્લોગમાં જોડાઈ રહેજો. આગળ આગળ શું થાય શું નહીં નવીન. અત્યારે પાછા આવી ગયા છીએ આપણે ઘરે. અને રોટલી છે, શાક છે, ગુવાર બટેકાનું ને રસ છે કેરીનો. કેરીનો જ રસ હોય, બીજો છે ને હોય આમાં છે. અને સામે મરચા છે. તો આપણે થોડુંક ઠૂસી લઈ. બાઈને એને જમી લીધું, આપણે થોડુંક ઠૂસી લઈ. તો તમે બધા ત્યાં સુધીમાં હાલો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. ત્યાં સુધીમાં આપણે જમી લઈએ અને પછી પાછા આપણે ભાગીએ દુકાને. પછી મોકલીએ પપ્પાને ઘરે જમવા માટે. તો તમે બધા આપણા બ્લોગમાં જોડાઈ રહેજો. આગળ આગળ શું થાય છે. આપણે નીકળી ગયા છે. જો તમે મોટો બધું બાંધી લીધું છે. એટલે બીજે ક્યાંય જવાનું નથી. આપણે જવાનું છે ખાલી વિડીયો ઉતારવા. અને તડકો જો તો મારી નાખે એવો તડકો છે. એટલે મોઢે મોઢે બધું બાંધી જવું પડે. એકદમ જવું પણ મરી પડી જાય. ચાલો આપણે જાય સીધા વિડીયો ઉતારો. તો આપણે ફાઇનલી આવી ગયા છે વિડીયો ઉતારીને. તો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં મૂકેલો જ છે. તો ત્યાં જઈને ફટાફટ તમે જોઈ આવજો. અને અત્યારે આપણે આવ્યા છીએ ઘરે. અને નાસ્તો ને એવું લઈ આવ્યા. જો તમને દેખાડું, આમાં છે બિસ્કિટ ને એવું છે. ને મોડી વેફર ને આ છે મોડી વેફર ને તીખી વેફર ને સામે ચવાણું ને ગાંઠિયા. ઈ ચેવડો બનાવવા હાટું છે. જો તમને બધું બતાવું. એ બધું ચેવડાનો બધું સામાન જો સામે પડ્યો એ બધું લઈ આવ્યા. અને તો હવે આપણે થોડોક નાસ્તો કરી લઈ, પછી તમને બધાને મળીએ. તો અત્યારે આપણે બનાવવાનું છે. એકચ્યુઅલીમાં ભૂખ લાગી ગઈ છે એટલે. અને વાગવામાં થઈ ગયા છે, તમને બતાવું જો વાગવામાં થઈ ગયા છે 10. તો અત્યારે કાંઈ બને એમ નથી બીજું કાંઈ નવીનમાં. તો અત્યારે 3 રોટલી પડી છે. જો આ 3 રોટલી પડી છે. તાવડી છે અને હવે લોઢી છે. એટલે કે તાવડી તો નથી. તાવડી તો ભાખરી બનાવતા હોય ને કે લોઢી છે. તો તમે બધા આપણા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે શું બનાવીએ છીએ તમે આગળ આગળ જોતા રહેજો. તો ચાલો આપણે ચાલુ કરીએ બનાવવાનું.
અત્યારે બનાવવા માંડ્યા છીએ આપણે રોટલી તળેલી, એટલે કે આ વચમાં તેલ નાખેલું છે અને આપણે આ રોટલીને નાખવાની આમાં તેલમાં, પછી કરવાની ગરમ. આવી રીતના આ બધી રોટલીને પેલા એટલા બટકા છે એ બટકાને બધાને તળી નાખવાના અને પછી એમાં માથે મીઠું ને એવું વેરી દેવાનું અને પછી ખાવા માંડવાનું. એટલે મજા જ આવ્યા રાખે તમને. તો તમે બધા આપણા વ્લોગમાં જોડાઈ રહેજો. તો ફાઇનલી અત્યારે રોટલી તળીને થઈ ગઈ છે રેડી. તો હવે આની માથે થોડુંક મીઠું વેરી દઈએ, એટલે કે આમ થોડુંક છંટકાવ મારી દઈએ એટલે થઈ જાય એકલા જ મીઠાવાળી ખારી. અને પછી આપણે કરી લઈએ થોડુંક નાસ્તો. તો પછી તમને મળીએ, થોડોક નાસ્તો ને એવું કરી લઈ પછી મળીએ તમને. અને પરસેવો જોઈ જ શકો છો તમે નજીકથી કે કેટલો વળી ગયો. તો આ બ્લોગને આપણે એને એડ કરીએ છીએ. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં ફટાફટ જણાવી દો. અને હવે નવો હમણાં બ્લોગ ચાલુ કરશું. આપણે રાતે વહેલા સુઈ ગયા હતા એટલે કાંઈ બ્લોગ એડ નહોતો કર્યો. તો હવે આ બ્લોગને આપણે એને એડ કરીએ છીએ. તમને કેવો લાગ્યો ફટાફટ કોમેન્ટમાં કરજો. તો હવે બધાને નવા બ્લોગ વિડીયોની અંદર મળીએ. સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો. તો ચાલો હવે બધાને મળીએ નવા વિડીયોની અંદર. અને અહીંયા આપણા ભાઈ આવી ગયા છે ઉત્સાહીભાઈ. હવે અહીંયા કામ કરાવે છે, પંચર એવું કરાવવાનું હોય છે એટલે દેખાડું તમને. જો શેમાં પંચર કરવાનું છે ને આ ટાયરમાં પંચર કરવાનું છે અને આપણે બેફાઈ ગયા નિરાય છે. તો તમને બ્લોગ કેવું લાગ્યો કોમેન્ટમાં ફટાફટ જણાવી દો. તો બધાને જય દ્વારકાધીશ. હર હર મહાદેવ.